1 લાખ ને કેટલા કરતા કેટલા તમારા સાહેબમાં કેટલા શ્રાવક છે દિનેશભાઈ શ્રાવક છો કે કોશિશ કરીએ સાહેબ શ્રાવક કોને કહેવાય શ્રુણોતિ ઇતિ શ્રાવક આ તો નહીં કરો શ્રુણોતિ ઇતિ શ્રાવક શ્રાવક કોને કહેવાય આ એકદમ બેસિક વ્યાખ્યા શું કહેવાય શ્રુણોતિ ઇતિ શ્રાવક જે સાંભળે શું સાંભળે જીન વચન સાંભળે તેને શ્રાવક કહેવાય હવે મામલતદારવાડીમાં આટલા જ શ્રાવક છે બેસિક વ્યાખ્યા અનુસાર બાકીના કોણ છે બધા સ્વામી વત્સલ ખબર પડે સ્વામી વત્સલ સ્વામી વત્સલ જમે તે શ્રાવક નથી કીધું ભગવાને શું કીધું જે સાંભળે તેને શ્રાવક જે જીનવાણીને સાંભળતો હોય એને શ્રાવક કહેવાય બાકીના બધા શ્રાવક નથી આ બેસિક વ્યાખ્યા છે સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપી જીનવાણી જીનવાણી જો આપણે સાંભળતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે મારા જીવનની અંદર શું સુધારો કરવા જેવો છે મારે કઈ રીતે આપણે પાસે બહુ બધા બહાના છે કોઈ પણ આરાધના કરવાનો અવસર આવે કોઈ પણ સાધના કરવાનો સમય આવે ત્યારે આપણે બહાનું બનાવી દઈએ મારી પાસે સમય નથી મારે આ પ્રતિકૂળતા છે મને સંજોગો અનુકૂળ નથી હું અત્યારે નહીં કરી શકું પણ યાદ કરો તમારા જીવનની અંદર જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે તમે સંસાર માટે એકનો સમય કાઢો છો કે નથી કાઢો તમે સંસારની અંદર રહેલા બેઠેલા છો અને તમારે કોક ડીલ કરવા માટે જવાનું છે અને એક દિવસે સવારે તમને તાવ આવી ગયો શું કરશો ડીલ કરશો કે નહીં કરશો હા ઇન્જેક્શન લઈને પણ આપણે એ ડીલ કરવા માટે જશું કારણ કે આપણને ખ્યાલ છે કે મારે સંસારમાં પૈસા જોઈએ અને પૈસા કમાવા માટે શું કરવું પડે પુરુષાર્થ કરવો જો હું પુરુષાર્થ નહીં કરીશ તો મારા ઘરમાં પૈસા આવવાના નથી આપણને ખ્યાલ છે કે ગમે તે રીતે ગમે તેવો ભોગ આપવો પડે એ ભોગ આપીને પણ આપણે સંસાર માટે પુરુષાર્થ કરવા માટે તૈયાર છીએ પણ ધર્મ માટે જરા પણ તકલીફ સહન કરીને આપણે ધર્મ કરવા તૈયાર ઘણા છોકરાઓ આવતા હોય હવે પૂછીએ ભાઈ શું આરાધના કરે છે અને છોકરાને કીધું હોય ભાઈ તાર પૂજા કરે છે સાહેબ કે શું કરું સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય અને એના માટે 6:30 વાગે ઘરેથી નીકળવું પડે 6:30 વાગે ઘરેથી નીકળવું પડે 7 વાગ્યાની સ્કૂલ હોય અને સાહેબજી એટલે જ મારી પૂજા નથી થતી સેટરડે સન્ડે હું પૂજા કરું છું વાત એની સાચી છે કે ખોટી છે વ્યવહારિક વાત છે સાચી બોલે છે સાચું બોલે છો છોકરો તો સાચું બોલે છે પણ છોકરાને તમે એવું શીખવાડ્યું નથી માટે છોકરો એના ભાવ તો હશે પણ એવો પુરુષાર્થ નથી મારી પોતાની સંસારીપણાની વાત કરું ને હું નાનો હતો મારે પણ આ જ પરિસ્થિતિ હતી પણ ઘરેથી એવું કહેવામાં આવેલું બેટા ગમે તે થાય ભગવાનની પૂજા કર્યા વગર મોઢામાં પાણી નાખવાનું નહીં અને 7 વાગ્યાની સ્કૂલે 6:30 વાગે નીકળવું પડે તમારે આટલું ખાલી જવાબ આપો 6:30 વાગે 7 વાગ્યાની સ્કૂલ છે 6:30 તમે ઘરેથી નીકળો છો આની જગ્યા તમારી સ્કૂલ 6:30 વાગ્યાની હોય તો શું કરે 6 વાગે નીકળત કે નહીં તમારી ફ્લાઇટ 8 વાગ્યાની છે ઘરેથી કેટલા વાગે નીકળો 4:30 5 વાગે નીકળવું પડે ઘરેથી તમે એમ કહો કે નહીં મારી ફ્લાઇટ 7 વાગ્યાની છે તો હું તો 6 વાગે નીકળીશ ચાલે રસ્તામાં જ રહી જાય આપણને ખ્યાલ છે આપણે ફ્લાઇટનો ટાઈમ સાચવીએ છીએ ટ્રેનનો ટાઈમ સાચવીએ છીએ સ્કૂલનો ઓફિસનો ટાઈમ સાચવીએ છીએ માત્ર ને માત્ર આપણે પરમાત્માનો ટાઈમ નથી સાચવતો પરમાત્માનો ટાઈમ પણ આપણે સાચવવાનો છે એના માટે જો આપણી સ્કૂલ 6 વાગે હોત 6:30 હોત તો આપણે 6 વાગે નીકળત પરમાત્માની પૂજા માટે 10 મિનિટ વહેલા ન ઉઠી શકે એક મનની અંદર એવો ભાવ હોવો જોઈએ કે પરમાત્માની ભક્તિ કર્યા વગર મારે નથી રહેવું આપણે પુરુષાર્થને પ્રધાનતા આપીએ છીએ પણ સંસારના ક્ષેત્રની અંદર આપણે પ્રધાનતા આપીએ છીએ પૈસા કમાવા માટે ગમે તે કરવું પડે આપણે કરવા માટે તૈયાર છીએ ગમે તેટલા પરિશ્રમ કરવા પડે આપણે તૈયાર છીએ
પણ યાદ રાખજો, પરિશ્રમ કરવાથી કદાચ સંપત્તિ મળી જશે, પણ એ સંપત્તિ ટકશે તો તમારા પુણ્યથી જ. ગમે તેટલા પૈસા તમે ભેગા કર્યા છે ને, તમે એમ વિચારતા હશો આ પૈસા મારા સંતાનને આપીશ, મારા દીકરાની પેઢીઓની પેઢીઓ સુખી રહેશે, પણ એ પેઢીનું પુણ્ય હશે તો જ એ પૈસા એની પાસે ટકશે. પરમાત્મા મહાવીર સ્વામીના સમયની અંદર અંબડ નામનો એક શ્રાવક છે. નામ સાંભળ્યું હશે. અંબડ શ્રાવક થઈ ગયો અને એ અંબડ શ્રાવક પોતે પોતાના પૂર્વ કાળની અંદર અતિશય ગરીબ અવસ્થાની અંદર અને અતિશય ધનની અછત, અતિશય પૈસા ઓછા, ઘણી બધી મહેનત કરી, ઘણા બધા પુરુષાર્થ કર્યા, લક્ષ્મી સાધ્ય નથી. અને એક વખત એવી ઘટના બની, એક વ્યક્તિએ એને કીધું આ એક સાધના તું કર, અને આ સાધના કરવા દ્વારા, અને સાધના પછી તમારે જેવી સિમ્પલ સાધના ધર્મચક્ર જેવી સાધના એકદમ ઈઝી સાધના નથી. ધર્મચક્ર તત્વ કેવો છે? એકદમ ઈઝી છે. એની અંદર સ્ટાર્ટિંગમાં તો શું કરવાનું છે? એક અટ્ટમ કરો અને એક પાનું બેસનું કરો, પછી શું આવે? ઉપવાસ બેસનું રેગ્યુલર થઈ જાય. અને પછી તો કેવું હોય ખબર છે? આગલા દિવસનું કરેલું બેસનું એને પચાવવા માટે પણ બીજા દિવસે શું કરવું પડે? નહીં કરો તો બીજા દિવસનો દિવસ બગડી જાય. અને આવો સરસ આતપ પણ આવી સહેલી સાધના નહીં. આ અંબડ શ્રાવકને એક યોગીએ એક સાધના બતાવી. આ સાધના તું કર, અને એની અંદર એટલી બધી ભયાનક સાધના, શમશાનની અંદર બેસવાનું અને ત્યાં જ એને સાધના કરવાની. પોતે એને જે જાપ આપેલો હતો એ જાપ એને કરવાનો. એની અંદર અલગ પ્રકારની 7 સ્ટેપ્સ અને એવી ભયાનક સ્ટેપ્સ. આપણને બધાને પૈસા તો ગમે, પૈસો મેળવવા માટે આપણે સાહેબ મારા પાસે જે સાહેબ બાપસી કોઈ તો બતાવો, કોઈ નવો મંત્ર દો, પગ ની ગો. હા, બાપસી દુકાનનું નામ યો રાખ્યો, ઓ વેરિયો ઓરિયો, ઓ પ્રોબ્લેમ આવે રહી है, બાપસી કોઈ इलाज बताओ, कोई वास्केप दो, कोई रक्षा पोटली दो, કોની. અને આપણે અલગ ગુરુ ભગત પાસે જઈને કહીએ સાહેબ કઈક મંત્ર આપો, મારા જીવનની અંદર આવનારી જે લક્ષ્મીની રૂકાવટ છે એ હટી જાય અને મને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય. આ ગોરખ યોગીની એની સાધના આને યોગીએ બતાવી, અલગ પ્રકારની 7 સ્ટેપ્સ બતાવી, એટલી બધી ભયાનક કે એની અંદર તમે પહેલી સ્ટેજ જ પાર ન કરી શકો. તમારી અંદર જો હિંમત ન હોય, તમારી અંદર જો ધૈર્ય ન હોય તો તમે પહેલી સ્ટેપમાંથી બીજી સ્ટેપમાં જઈ જ ન શકો. અને આમ પણ એ સાધના કરવા માટે 7 સ્ટેપની સાધના, હિંમત હતી, પુરુષાર્થ હતો. પરમાત્મા પાર્શનાથના શ્રાવક હતા. પાર્શનાથ પરમાત્માના શાસનના શ્રાવક હતા અને એ શ્રાવક એને આ સાધના કરી અને સાધના એને સિદ્ધ થઈ. અને સાધના સિદ્ધ થવાના પ્રતાપે એની પાસે જે ક્ષેત્રની અંદર હાથ નાખે એમાંથી શું કરે? સોનું નીકળે, ધન નીકળે. અને એટલું બધું અઢળક ધન એને ભેગું કર્યું. આવું અઢળક ધન એને ભેગું કર્યું અને કેટલું બધું ધન કે ઘરમાં રાખવાની જગ્યા નહીં. સમજો છો તમે? આટલું ધન ભેગું કર્યું અને છેલ્લે અંબડે નક્કી કર્યું મારે મારા જીવનને મારું આયુષ્ય કેટલું? 100 વર્ષનું મારું આયુષ્ય મેક્સિમમ છે. આ 100 વર્ષમાં મારે જરૂર કેટલું પડવાની? અને જેટલું ધન જરૂરી હતું એટલું પોતાના ઘરમાં રાખ્યું. બાકીનું ધન લઈને જંગલમાં એક ગુફા હતી. એકદમ ઘોર અંધર જંગલની અંદર ગયો અને ત્યાં એક ગુફા જોઈ અને ગુફાની અંદર એને ધન ભર્યું. કે આ ધન કોને કામ લાગશે દિનેશભાઈ? હા, આગળ જતા કામ કોને? પોતે તો 100 વર્ષ જેટલું રાખી લીધું ઘરમાં, કોને કામ લાગશે? મારો દીકરો આવશે એને કામ લાગશે, મારા દીકરાને કામ લાગશે. આવું વિચારીને એક અંબડે ધન ગુફામાં ભર્યું અને કેટલું ધન! આખી ગુફા ભરાઈ ગઈ.
આખી ગુફા ભરાઈ ગઈ ધનથી. અને ધન કેવું પાછું દિનેશભાઈ? તમારા ચાંદીના સિક્કા નહીં, લોખંડના સિક્કા નહીં, કાગળની નોટો નહીં, શું? સોનામાં. અને એનાથી આખી ગુફા ભરાઈ ગઈ. અને એ ગુફા પછી એને સીલ કરી. અને ધીરે 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 સમય વ્યતીત થતો ગયો. સમય વ્યતીત થતો જાય છે. આગળ જતા જતા એ અંબળ શ્રાવકની છેલ્લી અવસ્થા. અને છેલ્લી અવસ્થા જ્યારે આવી છે ત્યારે એ અંબળે પોતાના દીકરો હતો, એનું નામ હતું કુરુબક. એ કુરુબકને બોલાવ્યો અને કીધું, બેટા, મેં મારી જિંદગીની અંદર છે ઘણું બધું ધન અર્જન કર્યું છે. અને ઘણું બધું ધન આપણે પરમાત્માના શાસનની અંદર ઘણું બધું વાપરવ્યું છે. અને વાપરતા વાપરતા પણ આપણને અત્યારે તો ઘણું બધું આપણી પાસે છે, પણ તને મારે ખાનગી વાત કરવી છે. ક્યારે પણ તારા જીવનની અંદર કોઈ તકલીફ પડે, કોઈ તને કટોકટી આવી જાય, કદાચ તારી પાસે ધન ન હોય, તો તું એક કામ કરજે. અહીંયાથી પશ્ચિમ દિશાની અંદર આટલા ડગલા જઈશ, આટલો અંતર કાપીશ, ત્યાં આવા નિશાન છે. આવો એક પહાડ છે અને પહાડનો આવો પહાડ છે. એ પહાડની અંદર લેફ્ટ સાઈડની અંદર 50 ડગલા ગયા પછી શું આવશે? એક ગુફા. અને ગુફા એની પાસે તું જજે અને ત્યાં જઈને એનું સીલ જે મેં પેકિંગ કરેલું છે એ પથ્થરની શિલા મૂકી છે, અને એ શિલા કાઢજે અને એની અંદર અઢળક ધન ભરેલું છે. અને બધાનો વારસદાર કોણ છે? કોણ છે ભાઈ? તું છે. અને એમાંથી તું ધન લઈને વાપર. બાપાનો સમય પૂરો થઈ ગયો, બાપા જતા રહ્યા. અને કુરુબકે વિચાર કર્યો, આટલો બધો પૈસો મારા બાપા મૂકી ગયા છે, ચલો હું એમાંથી જઈને થોડો ઘણો લઈ આવું. અને કુરુબકે વિચાર કર્યો મનની અંદર, આ ધન મારે લાવીને મારે વાપરવું છે. તમે શેમાં વાપરતા? કદાચ આપણને ખબર પડી જાય બાકી સાહેબ. મારે શું બધા નામ ખબર નથી, એટલે નામ એક દિનેશભાઈનું લઉં છું, બીજા એક મનીષભાઈનું નામ ખબર છે. કારણ કે આપણે બધા બાધા છે ને ઉપાશ્રમમાં જવાનું નહીં, મારા સાહેબ સાથે વાત કરવાની. જેટલા અહીંયા આવ્યા એમાંથી કેટલા જણા ઉપાશ્રમમાં આવે ગુરુવંદન કરે? ગુરુવંદન કરવા જોઈએ કે નહીં? અને ફક્ત એક વ્યાખ્યાનમાં જે મારા સાહેબ આવે એને જ વંદન કરવાના, બાકીના મારા સાહેબ નથી. જે ગુરુવંદનના પ્રભાવથી કૃષ્ણ મહારાજાને શું ફાયદો થયો ભાઈ? એવા ગુરુ ભગવંતો, તમારું પુણ્ય છે. મામલતદારવાડીમાં ક્યારે 10 ટાણાનું ચોમાસું થયું હતું? થયું હતું? બોલો, ક્યારે થયા 10 ટાણાનું ચોમાસું થયું છે? અને પાછા ક્યારેક આવ્યા પણ હશે 10 ટાણા, પણ કેટલા દિવસ રહ્યા? 1, 2, 4 દિવસ રહ્યા હશે. આ તો તમને કેટલો મોટો લાભ હતો? 135 દિવસ. એમાંથી કેટલા ગયા? 6 દિવસ જતા. હવે ફક્ત 129 દિવસ. 129 દિવસમાં તમે 10 મહાત્માને વંદન કરશો, કેટલા વંદન થશે તમારા? 18,000 વંદન કરવાથી કૃષ્ણ મહારાજાની કેટલી નરક તૂટી ગઈ? 4 નરક તૂટી ગઈ. 3 નરકના દુઃખ રહી ગયા. અને એ પણ ફરીથી કરવા માટે તૈયાર હતા, પણ એ નિકાચી. અને બીજી વખતનો ભાવ શું થઈ ગયો હતો? મારી નરક તૂટે એટલા માટે એમને કરવું. વાત ઈ કરું છું તમને કે ગુરુ ભગવંતોનો વંદન કરવાનો વ્યવહાર, આચાર એ પણ આપણે પાડવા માટે તૈયાર નથી. હવે આટલું નક્કી કરશું કે જેટલા ગુરુ ભગવાન છે બધાને આપણે એક વાર તો દિવસમાં વંદન કરવાનું. એક વારના 1250. અને બીજી વખતના 2 ટાઈમ કરો તો કેટલા થાય? 2580. સમજ્યા તમે? 18,000 ગુરુ ભગવાન માંથી, ગુરુવંદન માંથી 2500 તો તમારે એક ચોમાસામાં પતી જશે.
આવો શ્રેષ્ઠ કક્ષાનો અવસર લાવો આપણે ત્યાં આવ્યો હોય છતાં આપણે પ્રમાદ કરીએ છીએ, આપણે તૈયાર નથી આરાધના કરવા માટે. ગુરુબકે વિચાર કર્યો, આટલું સરસ મજાનું ઘર મારા બાપા મૂકી ગયા છે, લાવ ચલો એમાંથી લાવીને કેટલોક મારા પર્સનલ ઉપભોગની અંદર, કેટલો સારા ક્ષેત્રની અંદર ઉપયોગ કરીશ. અને ગુરુબક ક્યાં ગયો? ગુફા પાસે. અને ગુરુબકે જઈને ગુફા પાસે ગયો, ત્યાંનો પથ્થર હટાવ્યો અને અંદર દેખાય છે સળકાટ કરતા આટલું બધું અઢળક ધન એને ત્યાં દેખાય. અને ગુફાની અંદર જેવો પ્રવેશ કરવાની શરૂઆત કરી, એક જોરદાર આકાશવાણી, ઉભો રહી જા. તમારું તો પોતાનું તિજોરી હોય અને તિજોરીની અંદર તમે ધન મૂકેલું હોય, સરસ મજાની 500ની 100ની 200ની જેટલાની નોટો આવતી હોય, આખાથી તમારી તિજોરી અઢળક ભરેલી છે. અને અઢળક ભરેલી તિજોરી એની અંદર તમે હાથ લગાવવા ગયા અને તમને 440 વોલ્ટનો કરંટનો ઝટકો લાગે, શું કરશો? પાછા અડવા જશો એને? અને આકાશવાણી જોતા ઉભો રહી જા, અહીંયા અંદર નહીં આવતો. અને ગુરુબકને ઝટકો લાગ્યો. કેમ? અને કે ઉભો રહી જા, આ ધન તારું નથી. કોનું હતું? માલિક કોનો હતો એનો? એના પપ્પા હોય એટલે પપ્પા પછી નોમિની કોણ આવે? એ પોતે જ હતો નોમિની, એ જ એનો વારસ હતો. અને છતાં આકાશવાણી થાય છે, આ ધન તારું નથી, ઉભો રહી જાય અહીંયા. ઝટકો તો લાગી ગયો. આ ધન મારું નથી તો કોનું છે? અને કીધું આ ધનનો માલિક તું નથી. અને સામે જે જવાબ આવતો હતો, આવાજ આવતો હતો, એની સામે ગુરુબકે તરત રિપ્લાય કર્યો, આ ધન મારા બાપાએ અર્પિત કરેલું છે, એટલે આ ધન કોનું છે? તમે પણ મને ના પાડવા વાળા. અને કહી દીધું આકાશવાણીએ, આ ધન તને મળવાનું. અને ગુફાની અંદર જો તે એન્ટ્રી કરી છે તો તારું આવું થઈ જાય. ઘણી વખત આપણે કમાયેલું ધન હોય અને કોક બીજો હડપી જાય. થાય છે સાહેબ. હા, થાય જ છે. થાય જ છે. આ થાય જ છે, આપણે કઈ સ્વીકારવા તૈયાર છીએ, પણ આ કેમ થાય છે એ સ્વીકારવા માટે આપણે ગુરુબકે વિચાર કરી લીધો. એને વિચાર કર્યો અને પૂછ્યું, કેમ આ ધન મારું કેમ નથી? મારા બાપાએ પોતાની મહેનતથી, પોતાના પરસેવા પાડીને કમાયેલું આ ધન છે, આનો માલિક હું નથી તો કોણ છે? તો કે આ ધનનો માલિક જે વ્યક્તિ પુણ્યશાળી હશે ને, એ જ આનો માલિક છે. આપણે પુણ્યશાળી છીએ ને? જી સાહેબ, કેટલા પુણ્યશાળી? આપના પ્રવચન સાંભળીએ. પ્રવચન સાંભળવા માટે તમે પ્રવચન સાંભળનારને પુણ્યશાળી માનો છો કે જેની પાસે સારામાં સારું ધન હોય, જેની પાસે બંગલો હોય, ગાડી હોય, જેની પાસે તમામ પ્રકારની સુખ સામગ્રી હોય, એને તમે પુણ્યશાળી માનો છો? 24 કલાકનો દિવસ તો બધાને હોય. હા, 24 કલાકનો દિવસ તો બધાને હોય, એને થોડો 36 કલાકનો દિવસ. એને 24 કલાકનો હોય, પણ એની પાસે 24 કલાકની અંદર પૈસો એટલો છે, એની પાસે એટલી બધી સામગ્રી છે, એટલા માટે તમે એને પુણ્યશાળી માનો છો. 24 કલાક તો 36 કલાક ક્યારે નથી થવાના. એને પણ ખાવા માટે જે ખાય છે, એ ખાવાનું સ્ટોર કરવા માટેનું પેટ કેટલું તમને મળ્યું છે એટલું જ. એ શું 32 રોટલી ખાઈ શકે, 36 પ્રકારની મીઠાઈ ખાઈ શકે એવું છે? હોય બધાની પાસે એટલું ને એટલું જ. એ કદાચ તમે એક ધાબળો પાથરીને કે બ્લેન્કેટ પાથરીને સૂતા હશો અને પેલો કદાચ ગાદી ઉપર મુલાયમ ગાદી ઉપર સૂતો હશે. ફરક થોડો ઘણો જ હોય, પણ માનસિકતાની અંદર આપણો એટલો મોટો ફરક છે ને. અને એના કારણે પહેલા એ વિચાર કર્યો, આ ધન મારું નથી તો કોનું છે? અને આકાશવાણીએ કીધું, આ ધન પુણ્યશાળી.
હવે ત્યાં સ્પાર્ક થઈ ગયો. આનો અર્થ એ થયો કે હું પુણ્યશાળી નથી. હું પુણ્યશાળી નથી, માટે મને ધન મળવાનું નથી. કઈ વાંધો? આ ધન કોને મળશે? તો કે પુણ્યશાળીને મળશે. અને વિચાર કરે છે હું પુણ્યશાળી નથી અને આ ધન મને નહીં મળે. પણ આવું આ રીતના કઈ છોડી તો ન દેવાય. તમારા પૈસા કોઈએ દબાઈ લીધા હોય. પૈસા તમારા જ હતા અને તમારા પૈસા કોઈએ દબાઈ દીધા. હવે તમે શું કરો? છોડી દો. છેલ્લે સુધી મહેનત કરી. હા, છેલ્લે સુધી આપણે મહેનત કરવાની કોશિશ કરીએ, ગમે તે રીતે આ પૈસા બહાર આવવા જોઈએ. અને કુરુબક પણ એટલો સીધો એમ વિચાર કર્યો, આટલી સહેલાઈથી કે પૈસા છોડી ન દેવાય. કઈ વાંધો નહીં, આકાશવાણી કહે છે જે પુણ્યશાળી હોય એને મળશે ને. એક કામ કરું, ગામનો રાજા તો પુણ્યશાળી હોય ને. રાજા પાસે કેટલું બધું હોય, આખું રાજ ચલાવતો હોય, એના જેવો પુણ્યશાળી. અને ગયો રાજા પાસે. રાજા પાસે જઈને રાજાને કીધું, રાજાજી તમારે મારી સાથે આવવાનું છે. તો કે શું છે? કે મારા બાપા બહુ મોટો ખજાનો મૂકીને ગયા છે અને ખજાનો જો મારા હાથમાં લાગશે તો એમાંથી 50% તમારું. આપણે પણ આ જ વિચારીએ ને, આખું નથી મળતું તો કાંઈ નહીં, અડધું તો મળી જાય. અને પહેલા નક્કી કર્યું, રાજાને સાથે લઈને ગયો અને રાજાને લઈને ગયા પછી જેવો રાજા સાથે હવે ઘૂસવા જાય છે, ફરીથી ભવિષ્યવાણી થઈ, આકાશવાણી થઈ, આ રાજા પણ આ ધનનો માલિક બની શકે. પહેલાએ કીધું હું પુણ્યશાળી નથી, કદાચ માની લઉં, પણ રાજા તો કેટલો બધો પુણ્યશાળી છે. રાજા પાસે તો તમામ પ્રકારની સુખ સામગ્રીઓ બધું જ છે. આ રાજા જેવો પુણ્યશાળી. અને આકાશવાણીએ કીધું આ રાજા પણ પુણ્યશાળી નથી. ખરેખર પુણ્યશાળી કોણ બનશે? આ ધનનો માલિક. અને કુરુબકે વિચાર્યું આ પણ પુણ્યશાળી નથી, હું પણ પુણ્યશાળી નથી, તો પુણ્યશાળી છે કોણ? આ ધનનો માલિક બનશે કોણ? અને આકાશવાણીએ કીધું આજથી બરાબર 400 વર્ષ પછી આ ધરતી ઉપર વિક્રમ નામનો રાજા થશે. કોણ? વિક્રમ નામનો રાજા થશે, જેના નામથી વિક્રમ સંવત ચાલુ થયો. એ વિક્રમ રાજા જ આ ધનનો માલિક બનશે. અને એ વિક્રમ રાજા એટલા માટે ધનનો માલિક બનશે કે આ ધનના પ્રભાવથી એ આખા ધરતી ઉપર રહેલું તમામ લોકોનું જેટલું પણ ઋણ છે, દેવું છે, શું કરશે? ચૂકવી દેશે. એનો અર્થ શું સમજ્યા? જે વ્યક્તિ દેવું ચૂકવે ને એ જ વ્યક્તિ શું બની શકે? પુણ્યશાળી બની શકે. આપણા બધા ઉપર કર્મ સત્તાનું એટલું મોટું દેવું પડેલું છે ને, એ દેવું આપણે ચૂકવવું પડશે. જો આપણે એ દેવું ચૂકવશું તો જ આપણે પુણ્યશાળી બની શકીશું. વિક્રમ રાજાને એ ધન મળશે 400 વર્ષ પછી. અને તમે ખ્યાલ લઈ લો કે ગમે તેટલું તમે તમારા સંતાનો માટે, તમારા પરિવાર માટે, તમારી 7 પેઢીઓ માટે પણ ભેગું કર્યું હશે ને, એ ધન પણ ગમે તેટલું તમે ભેગું કરશો એના નસીબમાં હશે તો જ એને મળવાનું છે. માટે તમને કહેવાનો અર્થ એ જ સમજાવી રહ્યો છું કે જે ધનની પાછળ તમે દોડી રહ્યા છો એ ધનને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છે. અને જે મહત્વનું પરલોકની અંદર આપણી સાથે આવવાનું છે એ ધર્મને આપણે શું કરી રહ્યા છીએ? ઉપેક્ષા. સાઈડ લાઈન કરી રહ્યા છીએ. આ ઉપેક્ષા કરી રહ્યા છીએ ધર્મની. આરાધનાનો અવસર આવીને આપણા આંગણમાં ઉભો છે. આપણે 4 મહિનાની અંદર આવા સરસ મજાના સદગુરુ ભગવંતો આવ્યા હોય અને આપણે આરાધનાને ગૌણ કરીને બીજા બધા કામોને પ્રાયોરિટી આપીએ અને આપણે જીનવાણીની સરાસર ઉપેક્ષા કરી. જીનવાણીની ઉપેક્ષા એટલે શું?
જીનવાણી એટલે શું? પરમાત્માની વચન પ્રતિમા છે. તમે સાક્ષાત દેરાસરની અંદર જઈને વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરો, મુનીશ્વર સ્વામી પરમાત્માની પૂજા કરો, 24 તીર્થંકર પરમાત્માની પૂજા કરો, એનાથી પરમાત્મા જેટલા ખુશ થાય ને એના કરતા પરમાત્માની વચન પ્રતિમાની પૂજા તમે કરી હોય એનાથી પરમાત્મા વધારે ખુશ થાય છે. અને એક કદાચ કમનસીબી છે, મારવાડી સમાજની અંદર બાકી બધી જ આરાધનાઓ બહુ બધી ગમતી હોય, પણ જ્યારે જ્યારે પ્રવચન સાંભળવાનો સમય આવે શું થાય? હું પોતે પણ મારવાડી છું એટલા માટે જ હું મારા સમાજ માટે હું બોલી શકું છું. બધા કામ યાદ આવે. હા, પ્રવચન ટાઈમે બધા કામ યાદ આવે. પ્રવચનના ટાઈમે જ આપણને બધા કામો યાદ આવી જાય, આપણને દુઃખ થઈ જાય, આપણને જીનવાણીને સરાસર ઉપેક્ષા કરવાનો ભાવ થઈ જાય. પણ યાદ રાખજો, જે વ્યક્તિ જીનવાણીની ઉપેક્ષા કરે છે એ તીર્થંકર પરમાત્માની ઉપેક્ષા કરે છે. માટે હું તો કહું છું, કદાચ બાકીનો કોઈ પણ સમય ઓછો વધતો કરવો પડે ને, એ ઓછો વધતો કરીને પણ 1 કલાક 24 કલાકમાંથી જીનવાણી માટે જ ફાળવવાનું. અને જે વ્યક્તિ જીનવાણી સાંભળતો હોય ને એ જ વ્યક્તિને ખ્યાલ રહે કે મારે મારા જીવનની અંદર કેટલો બધો સમય છે. આપણે બાકી બધા જ વસ્તુ માટે સમય કાઢી શકીએ છીએ. આપણા મોબાઈલની અંદર આપણે ચેટિંગ અને ફેટિંગ કરવા માટે પણ કલાક કાઢી લેતા હોઈએ, છતાં આપણને ખબર નથી પડતી. મોબાઈલની અંદર કેટલી બધી આવનારી રીલો કે જે કંઈ પણ તમે જોતા હશો એ બધા માટે આપણી પાસે સમય છે, પણ જીનવાણી સાંભળવા માટે આપણી પાસે સમય. અને જે વ્યક્તિ જીનવાણી સાંભળતો હશે ને એને ખરેખર ખ્યાલ હોય કે ખરેખર મારા જીવનમાં મારે કરવા જેવું શું છે. અને માટે જ આપણા જીવનની અંદર આપણે બાકી બધું જ કરવા માટે તૈયાર છીએ, પણ જીનવાણી સાંભળવા માટે તૈયાર નથી. જે વ્યક્તિ જીનવાણીનો એટલો બધો પ્રભાવ છે ને, આ પરમાત્માની વાણી એટલી બધી જબરદસ્ત છે કે આપણા જીવનની અંદર રહેલા તમામ પાપોને દૂર કરવાની શક્તિ અને તમામ આરાધનાઓ કરવા માટેની શક્તિ આપવા માટેનું સામર્થ્ય આ જીનવાણીની અંદર છે. જીનવાણીનું મહત્વ આપણા જીવનમાં લાગે. આ જીનવાણી સાંભળતા સાંભળતા આપણા જીવનની અંદર આપણે શું કરવાનું છે તો કે આપણા આત્માને પરમાત્મા બનાવવાનો. અને આત્મા પરમાત્મા કઈ રીતે બને એના માટેની આજે 3 વસ્તુ આપણે સાંભળીશું. જીવનની અંદર ખુશ રહેવું હોય સદા માટે, કોઈ પણ આવનારી પરિસ્થિતિની અંદર મન ચલબિચલ ન થઈ જાય, આપણા જીવનની અંદર કોઈ પણ આવનારી પરિસ્થિતિ આપણને ડગાવી ન શકે, એના માટે શું કરવાનું? તો આપણને શાસ્ત્રકાર ભગવંતો કહે છે તમારા જીવનની અંદર તમે 3 પ્રકારની સ્ટેપ્સ અપનાવી, એ 3 સ્ટેપ્સ જો તારા જીવનની અંદર હશે ને, ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો પણ એ તને ચલાયમાન કરી શકશે નહીં. પહેલા નંબરની સ્ટેપ આપણને બતાવે છે તારા જીવનની અંદર તું શું કર કે લેટ ગો કરતા શીખ. શું કરતા શીખી જા? લેટ ગો. શેને લેટ ગો કરાય? કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવીને તમારા મનથી વિરુદ્ધ આચરણ કરે, શું કરવાનું? Let go. કોઈ વ્યક્તિ આવે અને આવીને તમને ગાળ આપે, તમે શું કરશો? એના પર તમારી એક્શન પર રિએક્શન શું હોય છે? તરત જવાબ આપવાની આપણી જે માનસિકતા છે ને એ માનસિકતા માટેની આ વાત છે. આપણા જીવનની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ આવે અને એ આવીને આપણા મનથી વિરુદ્ધ આચરણ કરે અને એવા સમયે આપણે રિપ્લાય કરીએ, એનાથી શું થાય? કર્મ બંધાય. એ વ્યક્તિ કર્મ બંધાય તો આગળની વાત છે. શું થાય? એક્સાઇટ ઝઘડો વધી જાય. એ વ્યક્તિ આવનારી વ્યક્તિ આપણી સાથે વધારે બોલે અને આનાથી તદ્દન વિરુદ્ધ આપણે વિચારીએ કોઈ વ્યક્તિ તમને ફોન કર્યો, ફોન તમે ઉપાડ્યો છે અને ફોન ઉપાડીને તમે વાત કરવાની શરૂઆત કરી અને એમે કીધું દિનેશ ત્યાં દિનેશભાઈ નામ ખબર છે એટલે દિનેશનું નામ હતું. ત્યાં આમ કર્યું એમ કરીને 50-100 ગાળા કીધી અને પછી છેલ્લે
આટલું બધું સાંભળી દિનેશભાઈ એકદમ સમસમી ગયા છે, એકદમ ગુસ્સામાં આવી ગયા છે. અને એના પછી એને વાત કરી છેલ્લે આટલો બધો ફોન થઈ ગયો. ફોન થયા પછી 10-15 મિનિટ સુધી વાત કરી, ગાળો આપી, બધું જ થઈ ગયું, ઝઘડો કરી લીધો ફોન ઉપર. અને પછી કીધું તારા ભાઈંદરના ઘરમાં આવીને હું તને મારીશ. અને દિનેશભાઈ વિચાર કરે મારું ઘર ભાઈંદર પર ક્યાં છે? હું તો મામલતદારવાડીમાં રહું. આ કઈ મારા માટેની વાત? આ જે દિનેશને વાત કરી રહ્યો છે એ દિનેશ હું નથી. અને પછી શું થશે? પછી શું થશે? ઇગ્નોર. દિનેશભાઈ શું કરશે? લેટ ગો. બિંદાસ થઈ ગયું. ઈચ્છા વિરુદ્ધ લેટ ગો. આપણે શું કરશું ત્યારે? આપણે કહીશું ભાઈ આ તો શું છે, રોંગ નંબર કહીને તમે કેમ તમે સામે એની ગાળો આપવી જોઈએ હતી? એની સાથે ઝઘડો કરવો જોઈએ તો પણ તમે શું કરશો? આ મારા માટે છે જ નહીં. આપણે આવનારી પરિસ્થિતિની અંદર શું કરીએ છીએ? આ રોંગ નંબર છે તો આને શું કરવું પડે? લેટ ગો. લેટ ગો કરવાની જેની માનસિકતા હોય, જેની તૈયારી હોય ને, એને આવનારી ગમે તે પરિસ્થિતિ ક્યારે પણ ચલાયમાન કરી શકે નહીં. તમે ધંધાની અંદર ધંધો કરવા માટે ગયા છો અને ધંધાની અંદર કોઈ વ્યક્તિએ તમારી પાસે રહેલા પૈસા, તમારી પાસે રહેલો માલ લીધો હતો અને માલના પૈસાના અને એ વ્યક્તિ તમારા પૈસા દબાવીને બેઠો છે. તમે ઘણી બધી મહેનત કરી લીધી, ઘણો બધો પુરુષાર્થ કરી લીધો અને છતાં એ વ્યક્તિ પૈસા નથી આપતો અને પૈસા નથી આપતો અને તમે હવે તમારી એની પાસેથી પૈસા કઢાવવાની પણ કોઈ તાકાત નથી. ત્યારે શું કરો છો તમે? ભૂલી હા? ભૂલી ભૂલી જવું પડે છે. એટલે શું કરો છો? લેટ ગો. કેમ લેટ ગો કરો છો? કારણ કે તમારું સામર્થ્ય નથી. પહેલા નંબરની અંદર આવનારી વ્યક્તિ તમને જો તકલીફ આપે અને આવી વ્યક્તિ આવીને આપણા મનથી વિરુદ્ધ આચરણ કરતી કોઈ પ્રતિકૂળ વ્યક્તિ આચરણ કરે એવા સમય જો આપણે લેટ ગો કરતા શીખી જઈએ ને, આપણું મન ક્યારેક પણ શું ન થાય? ડિસ્ટર્બ ન થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામનો એક બહુ મોટો સાયન્ટિસ્ટ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એની પત્ની છે ને બહુ ઝઘડાળુ હોય અને એની પત્ની એક વખત એની ઘટના બની. ઘરની અંદર પોતે રિસર્ચ કરતા હોય, પોતાની આખી રૂમ હતી અને એની અંદર આખો દિવસ સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક રિસર્ચ કર્યા કરે. અને આઇન્સ્ટાઈન એક વખત પોતાની રૂમની અંદર બહુ જ ઓછો નીકળે રૂમમાંથી અને ફક્ત એનું જમવાનું એની પત્ની એને આપવા માટે નોકરની સાથે મોકલાવે. એ ત્યાં જમી લે અને પછી કશું જ એને ધ્યાન ન હોય. ઘરની અંદર શું ચાલે છે, શું નહીં, કાંઈ જ નહીં. અને આવા આઇન્સ્ટાઈન એક વખત થોડી વાર થઈ એને રૂમનું બહારનું ખભડાયું જોરદાર અને પત્ની અંદર આવી અને અંદર આવીને સીધી પત્નીનો સ્વભાવ ઓલરેડી ઝઘડાળુ અને આવીને મોટે મોટેથી બોલવા લાગી, આ તમારો નોકર કેવો છે? આ માણસ છે કે બળદિયો છે? આખો દિવસ ગમે તેટલું એને કહો, એક પણ કામમાં એનો ભલેવાર આવતો, એક પણ કામ બરોબર રીતે સરખી રીતે કરતો નથી. આ માણસ મારે ન જોઈએ. આ માણસને તમે કાઢી મૂકો. અને આઇન્સ્ટાઈને એક જ વર્ડની અંદર એને રિપ્લાય કરી દીધો, ભલે. અને આ જ્યારે આટલું બધું મોટેથી બરાડો પાડતી હતી, એ આ બરાડા બધા જ નોકર એની પાછળ જ બરોબર થાળી લઈને ઉભો હતો. એને આ બધું જ સાંભળ્યું અને નોકર ઘણા દિવસોથી સહન કરીને ત્યાં રહેલો હતો. નોકરે પણ જોયું હતું અને તમે જોજો તમારો સ્વભાવ જેવો હોય ને, સામેવાળી વ્યક્તિનો સ્વભાવ એના જેવો થઈ જાય. નોકર આટલા દિવસ સુધી શાંતિથી સાંભળતો હતો અને આજે નોકરે જોઈ લીધું આ મારા માટે આટલું બધું બોલી છે અને હવે એને કીધું મને કાઢી મૂકવા માટેની વાત કરી છે. કઈ વાંધો નહીં, ચાન્સ મળ્યો છે, હવે હું પણ. અને નોકર થાળી શેઠ પાસે મૂકી આઇન્સ્ટાઈન પાસે અને એને પણ મોટેથી
બોલવા માંડ્યો, આ તમારી પત્ની છે કે ડાકણ છે? આખો દિવસ મને ખગડાવતી રહે, આખો દિવસ મને આટલું બધું બોલે છે. મારા પાછળ દરેક કામની અંદર ભૂલો જ કાઢ્યા કરવાનું આ એનો સ્વભાવ છે. અને આટલું બધું બહુ બધું બોલ્યો એની પત્ની માટે, બધું સાંભળી લીધું અને એને કીધું, આમાં તમારું શું કહેવું છે? આ પત્નીને તમે કાઢી મૂકો ને તો તમે જિંદગીભર માટે દુઃખી થઈ જશો. બોલાય કીધું ભલે. બંને જણા જોયું કે આ તો કઈ આપણને રિપ્લાય નથી આપતો અને બંને જણા ગુસ્સામાં હતા. ગુસ્સાની અંદર પગ પછાડતા બંને જણા નીકળી અને પગ પછાડતા બંને જણા પોતાની જગ્યાએ જતા રહ્યા, પોતાના કામમાં લાગી. એ રૂમની અંદર, આઈન્સ્ટાઈનની રૂમની અંદર એનો એક મિત્ર સાઈડમાં જ ત્યાં આવીને ઓલરેડી બેસેલો હતો અને આ બધું ધમાલ જોઈને એટલે એ સાઈડમાં જઈ ગયો, એક ખૂણામાં જતો રહ્યો હતો. મિત્ર ત્યાં બેઠેલો તો મિત્રએ પૂછ્યું આઈન્સ્ટાઈનને, તારી પત્ની નોકર માટે આટલું બધું બોલી અને તે એક જ વર્ડ કીધું, ફક્ત ભલે, અને નોકરે આટલું બધું કીધું ત્યારે પણ તે આ જ જવાબ આપ્યો, એ કઈ રિપ્લાય કેમ નતો? અને આઈન્સ્ટાઈને એક જ સરસ મજાનો જવાબ આપ્યો. બંને જણા છે ને શેમાં હતા? ગુસ્સામાં. અને બંને જણા જે ગુસ્સામાં હતા એ વખતે જો અમે એક પણ વાક્ય વધારાનું બોલ્યું હોત તો શું થાત? હજી ઝઘડો વધે. આવનારી પરિસ્થિતિ ગમે તેટલી હોય ને, એ વખતે જો આપણે આપણું મગજ શાંત રાખી શકીએ, ઠંડુ રાખી શકીએ તો આપણને ગમે તેવી પરિસ્થિતિ પણ લગાવી શકે. કોરોના આવીને ઉભો રહી જાય કે પછી નોટબંધી આવી જાય કે પછી શેર માર્કેટ, ઈરાન અને ઇઝરાયલનો વોર થઈ જાય કે રશિયા યુક્રેનનો વોર થાય, ગમે તે થાય, આપણને કોઈ પણ પ્રકારની તકલીફ આપણને ડિસ્ટર્બ કરી શકે. એટલે પહેલા નંબરની અંદર આપણી સામે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે કરવાનું લેટ ગો. અને એ પરિસ્થિતિ આવીને ઊભી રહી, પહેલા નંબરની અંદર લેટ ગો કરતા શીખી ગયા હોય ને તો ઘરની અંદર ક્યારેય પણ કંકાસ ન થાય, ઘરની અંદર હંમેશા માટે સ્વર્ગ ઊભો રહે. એટલે પહેલા નંબરની અંદર લેટ ગો કરતા શીખી. બીજા નંબરની વાત આપણને બતાવે છે, તમે લેટ ગો કરતા તો શીખી ગયા, હવે બીજા નંબરની અંદર તમે લેટ ગોડ કરતા શીખો. શું કરવા શીખો? લેટ ગોડ. ભગવાન જે કરે તે સારું. કદાચ આપણે ઘરેથી અહીંયા જવાથી બહાર જવા માટે નીકળ્યા, ઘરે જવા માટે, અને બહાર જતા જતા તમને ઠોકર લાગી, એક સ્કૂટરે આવીને તમને ધક્કો મારી દીધો, તમે પડી ગયા, અને પડી ગયા પછી તમારા પગની અંદર ફ્રેક્ચર થઈ ગયું. સારું થયું કે ખરાબ? હા, સારું. કેવું થયું? સારું થયું. હમણાં તો ખરાબ થયું. થવાનું હતું થયું. હમણાં ખરાબ થયું છે, આપણે આવું માનીએ છીએ. પણ યાદ કરજો, પરમાત્માની આપણા ઉપર અપરંપાર કૃપા છે ને, માટે માત્ર તમને પગમાં જ ફ્રેક્ચર થયું. શું સમજ્યા? પરમાત્માની આપણા ઉપર અપરંપાર કૃપા છે માટે આપણને માત્ર પગમાં જ ફ્રેક્ચર થયું છે, બાકી તો લેટ ગોડ. પરમાત્માની કૃપાથી જે કંઈ પણ થાય છે એ માત્ર ને માત્ર પરમાત્માની કૃપા જ છે. પરમાત્મા આપણી સાથે હતા અને માટે જ આપણે બચી ગયા છીએ. બાકી ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય, એક નાનકડો ધક્કો લાગી જાય, ગાડીની નીચે જતો રહે, અને હમણાં થોડા સમય પહેલા લગભગ મહિનો થયો હશે, ત્યાં પ્રોપર બોમ્બેની અંદર એક ઘટના બની હતી. આપણા જૈન સમાજની એક છોકરી એની ફ્રેન્ડ સાથે સ્કૂટર ઉપર જતા હતા. યાદ આવી ઘટના? આપણી જૈન છોકરી હતી, લગભગ ગુજરાતી મારવાડી, મને યાદ નથી, નામ યાદ નથી, પણ એ છોકરી પોતાની ફ્રેન્ડ સાથે સ્કૂટર ઉપર જતા હતા.
અને એ છોકરી ક્યારે પણ સ્કૂટર ઉપર જતી નહોતી. આજે એની ફ્રેન્ડે એને કીધું ચાલ હું તને છોડી દઉં છું, અને પેલી એની સ્કૂટર ઉપર બેસી ગઈ અને પાછળથી આ તમારી બેસ્ટનો ધક્કો લાગ્યો. ઓવરટેક કરવા ગયા કે કંઈક થયું, છોકરી ક્યાં ગઈ સીધી? આપણે અહીંયા ત્યાં એસવી રોડ ક્રોસ કરતા હોઈએ કેટલી વાર, અને છતાં પણ આપણને કાંઈ નથી થતું. કોની કૃપા છે? પરમાત્માની કૃપા છે. આવનારી ગમે તે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર એક જ વસ્તુ આપણા મગજની અંદર હોય, મારી જીવનની અંદર થનારી જે કોઈ પણ સારી ઘટના હોય કે પરમાત્મા દર્શી હોય, ખરાબ ઘટનામાં પણ સારું જોતા શીખવું. પરમાત્મા છે ને ક્યારે કોઈનું ખરાબ નથી કરતા. પરમાત્માની કૃપા થકી જ આપણે બચેલા છે. કોરોના આવ્યો અને હજારો લાખો લોકો મરી ગયા. એ બધા લાખો લોકોની અંદર આપણો નંબર નથી લાગ્યો. કારણ શું? કૃપા ભગવાન. આપણી પુણ્યાઈ. આપણે હોશિયારી મારવા જઈએ છીએ, આપણી પુણ્યાઈ છે, પણ આપણી પુણ્યાઈની સાથે સાથે મહત્વનું, સૌથી મહત્વનું પાસું કયું છે? પરમાત્માની કૃપા. જે પરમાત્મા થકી આપણને બધું મળ્યું છે એ પરમાત્માની કૃપા હતી માટે આપણને બધાને કદાચ કોરોના થયો પણ હોય ને તો પણ આપણને બચી ગયા, મૃત્યુ નથી આવ્યું. એ પરમાત્માની કૃપા આપણી સાથે. એટલે લેટ ગોડ કરતા શીખો. તો પણ તમારા જીવનની અંદર અણધારી ઘટનાઓ જ્યારે આવીને ઊભી રહેશે ને તો પણ આપણે અપસેટ થશું નહીં. આની અંદર પણ કેવી કેવી ઘટનાઓ બને છતાં માણસ સ્વસ્થ રહી છે. સુલસા શ્રાવિકાની વાત તો તમે આપણે બધાએ સાંભળી છે. એ સુલસા એને 32 દીકરા થયા, અને 32 દીકરા કોની? દેવી કૃપાથી. અને 32 દીકરા મેળવવા માટે પતિ પત્નીએ એટલી બધી મહેનત કરી છે, એટલા બધી દુઆઓ, એટલી બધી મન્નતો, તમારી ભાષામાં એટલી બધી દેવદેવીઓના ડેરા જઈને બધી જગ્યાએ યાચનાઓ કરી છે, પ્રાર્થનાઓ કરી છે. અને આટલી મુશ્કેલથી થયેલા આ દીકરા, શ્રેણિક મહારાજાનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ગયા લડવા માટે, અને શું થયું? એક સાથે 32 દીકરા ગુજરી. એક સાથે 32 દીકરાઓનું મૃત્યુ થઈ ગયું. અને સુલસા જ્યારે સમાચાર મળ્યા ને, સુલસા પોતાનું ધૈર્ય ગુમાવ્યું નથી. પોતે સમતા ભાવની અંદર રહ્યા છે. આ આવનારી પરિસ્થિતિને પણ વધારી શકે. આવી જ એક બીજી પણ ઘટના છે. આ તો સુલસા શ્રાવિકા પરમાત્મા વીરના શ્રાવિકા હતા. એક વકીલ કોર્ટની અંદર કેસ લડી રહ્યા છે, અને કોર્ટની અંદર કેસ લડતા લડતા અતિશય જબરદસ્ત ઉલઝેલો કેસ છે, અને એની અંદર સામે પ્રતિપક્ષી એને કેસમાં એનો વકીલ પણ ઊભો છે, અને બંને જણા વચ્ચે યુક્તિઓ અને દલીલો ચાલી રહી છે. અને એક વ્યક્તિ તરફથી, એક નિર્દોષ વ્યક્તિ તરફથી એક વ્યક્તિ વકીલ કેસ લડી રહ્યો છે. એને ગુનેગાર બનાવવામાં આવ્યો છે. એને બચાવવા માટે આ વકીલ યુક્તિઓ પર યુક્તિઓ, દલીલ પર દલીલ કરી રહ્યા છે. અને એવા ટાઈમે અચાનક કોર્ટની અંદર એક વ્યક્તિ ટેલિગ્રામ લઈને આવ્યો, તાર લઈને આવ્યો. અને તાર લઈને આવ્યો, પેલા વકીલ સાહેબ એના હાથમાં આપ્યો. વકીલે ક્ષણવાર માટે તાર ખોલીને જોયો, અને પોતાના મોઢાની જે રેખાઓ હતી આખી ચેન્જ થઈ ગઈ. પણ જોયું અને તરત તાર બંધ કર્યો, ખિસ્સામાં મૂકી દીધો. પાછું કોર્ટની અંદર કેસ ચાલુ થઈ ગયો. યુક્તિઓ દલીલો કરી અને છેલ્લે પોતે પોતાની દલીલો પૂરી કરી અને કોર્ટની અંદર પોતે કેસ જીતી ગયા. કોર્ટની અંદર એ કેસ જીતી ગયા, અને જીતીને કેસ પતી ગયો. નિકાલ પેલા નિર્દોષ વ્યક્તિને છોડવામાં, અને કોર્ટમાંથી પેલા વ્યક્તિ બહાર નીકળ્યા. બધા એને અભિનંદન આપ્યા અને બધું થઈ ગયું. અને છેલ્લે એક વ્યક્તિએ એ વકીલને પૂછ્યું, તમે આટલી સારી દલીલો કરી, બધું જ કર્યું,
પણ વચ્ચે જ્યારે અચાનક પેલો ટેલિગ્રામ આવ્યો તો તમારું મોઢું આખું શું થઈ ગયું હતું? ઉતરી ગયું હતું, ચિંતામગ્ન થઈ ગયું હતું અને પાછું 5 મિનિટની 2 મિનિટની અંદર તમારું મોઢું સ્વસ્થ થઈ ગયું. એ તારની અંદર એવું કે શું આવ્યું? અને વકીલે કીધું એની અંદર મારા પત્નીના અવસાનના સમાચાર. શું હતું ભાઈ? મારી પત્ની એક્સપાયર થઈ ગઈ, ગુજરી ગઈ, એના અવસાનના સમાચાર આ ટેલિગ્રામની અંદર આવેલા. એ વકીલ એટલે કોણ? તો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. આવનારી આવી કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય ને છતાં પણ મનની સ્વસ્થતા ન ગુમાવે ને એ કોણ કરી શકે કે જે વ્યક્તિ લેટ ગોડ કરતા શીખે. આવનારી દરેક પરિસ્થિતિની અંદર લેટ ગોડ કરતા શીખે. અને ત્રીજા નંબરની વાત આપણને બતાવે છે ગમે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય એને તમારે શું કરવાનું? ટેકલ કરતા શીખો. શું શીખવાનું? ટેકલ કરતા શીખો. તમે સંસારમાં બેઠા છો, તમને ધર્મચક્ર તપ કરવાની ભાવના, આટલા બધા વ્યાખ્યાન સાંભળ્યા, તમને ઈચ્છા થઈ ગઈ મારે ધર્મચક્ર તપ કરવો છે, ગમે તે થાય, પણ તમારા ઓફિસનો ટાઈમ, તમારા જોબમાં જવાનો ટાઈમ, તમારી દુકાનનો ટાઈમ એવો છે કે તમને તપ કરવામાં તકલીફ પડે એમ છે. તમે શું કરવાનું? તપ કરવાનો કે ધંધો કરવાનો? એડજસ્ટમેન્ટ શું કરવાનું? ટેકલ રસ્તો કાઢવો. બસ મહત્વની વસ્તુ આ છે, આપણે પરિસ્થિતિને ટેકલ કરતા શીખવા. જો તમને પરિસ્થિતિ ટેકલ કરતા આવડી ગઈ, તમને લેટ ગોડ કરતા શીખશો ને તો તમે ગમે તેવી પરિસ્થિતિ આવશે તમારું મન સ્વસ્થ રહેશે. પણ ટેકલ કરતા જો તમે શીખી ગયા તો તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢી શકો. કેવા કેવા લોકો હોય, પરિસ્થિતિને ટેકલ કેવા કરી શકે. અહીંયા તમારા મલાડની અંદર રહેલા શ્રાવકની વાત કરું છું. મલાડ ઈસ્ટની અંદર અમારું ગયું ચાતુર્માસ રાજેશ પાર્કની અંદર, અને રાજેશ પાર્કની અંદર એક વ્યક્તિ છે, એમનું નામ રૂપેશભાઈ. અને રૂપેશભાઈ પોતે શેર માર્કેટની અંદર ત્યાં કોકને ત્યાં જોબ કરે છે. અને તમને ખબર છે શેર માર્કેટ કેટલા વાગે સ્ટાર્ટ થાય? કેટલા વાગે સ્ટાર્ટ થાય? 9 વાગે સ્ટાર્ટ થઈ જાય. 9 વાગે એને પીસીની સામે બેસી જવું પડે. 9 થી 3 નો ટાઈમ, એ ટાઈમ ફિક્સ એનો હોય અને એવા ટાઈમની અંદર ક્યાંય આગળ પાછળ 1 સેકન્ડ માટે પણ જઈ શકે નહીં. અને આવી વ્યક્તિ એને પોતાને આરાધના તો કરવી જ છે. આરાધના અને એમને ગયા વર્ષે પણ વર્ષિતપ ચાલતો હતો અને આ વર્ષે પણ પાછો બીજો વર્ષિતપ ચાલે. એ વ્યક્તિ એને વર્ષિતપમાં બેસવું કે કઈ રીતે વર્ષિતપ કરે છે? આપણે આપણા નજર સામે દાખલો રાખવા જેવો છે. મારી પરિસ્થિતિ અને એની પરિસ્થિતિની અંદર કેટલો બધો તફાવત છે. એ વ્યક્તિ એને ઉપવાસની અંદર પાણી તો હોતું જ નથી. દરેક ઉપવાસ કેવો હોય? કેવો હોય? 24 ઉપવાસ. એ ભાગ્યશાળી ચાલુ વર્ષિતપની અંદર ગયા વર્ષે અમારા ચાતુર્માસની અંદર ચાલુ વર્ષિતપમાં 28 ગઈ. 28 કેવી પાછી? 24/28. એક પણ દિવસ પાણી તો પીવાનું જ નથી હોતું ઉપવાસમાં. અને આવી પરિસ્થિતિની અંદર વર્ષિતપ, અને વર્ષિતપની અંદર એને સવારે 9 વાગે ડોટ નીકળી જવું પડે. અને હમણાં જેમ જેમ દિવસો આવતા જશે અવકાશીનો ટાઈમ શું થશે? મોડો થતો જશે. અને એમને અહીંયાથી ક્યાંક બીજી જગ્યા આગળ પ્રોપરની અંદર ક્યાંક જાય છે. સવારે અહીંથી નીકળે ઓછામાં ઓછો 1 કલાક ટ્રાવેલિંગ કરતા લાગે. બેસનું કરવા બેસે ક્યારે અને ઉઠે ક્યારે અને નીકળીને પહોંચે ક્યારે. અને ઘણી વખત ચાતુર્માસની અંદર બપોરના 3:30 વાગે આવે અને કે સાહેબ પચકાણા. શેનું પચકાણ? પૂરી મઠ એકાદનું તો હોય જ નહીં, અમઠ દેવાય. અને બેસનારી જગ્યાએ વર્ષિતપની અંદર અવઢ એકાદનું કરે છે.
દિવસનું શું હતું? ઉપવાસ. ઉપવાસ નહીં, ચોવિયાર ઉપવાસ. ચોવિયાર ઉપવાસ ઉપર અવઢ એકાશનું. હવે અવઢ એકાશનું એટલે પાણી શરૂઆત ક્યારથી થઈ? 3:30 4 વાગ્યાની પાણીની શરૂઆત થઈ. ક્યાં સુધી વાપરવાનું? એમાં વાપરવાનું એક એકાશનું પણ કરવાનું અને ખાધા પછી કે બહુ પાણી ન પીવાય. અને બીજા દિવસે પાછું શું કરવાનું? આવી પરિસ્થિતિ આપણી છે. આપણે ધર્મચક્ર કરીએ, આવી કોઈ કટોકટી આપણને લાગુ પડે એમ છે? કદાચ અમે જોયા છે અમારા ગુરુદેવની કૃપાથી ઘણા બધા નાના નાના આવા બાળકો છે ને, સ્કૂલની અંદર જનારા બાળકોએ પણ ધર્મચક્ર તપ કર્યા. અને કેવા ધર્મચક્ર તપ કર્યા? સવારની સ્કૂલ હોય, 7 વાગે સ્કૂલમાં જતો રહે, 12 પાછો ઘરે આવે. 12 ઘરે આવીને પેલું બેસનું ક્યારે કરે? 12:30 પોણા વાગે પેલું બેસનું કરવાનું. અને પેલું બેસનું કરીને પાછું સાંજે 24 પહેલા બીજું બેસનું કરે. અને બીજું બેસનું કરીને પણ નાના નાના પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી વાળા આવા બાળકોએ પણ ધર્મચક્ર તપ કરે. સતમાં જો આપણું પ્રગટ થઈ જાય ને, ગમે તેવી આવનારી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને જો આપણે ટેકલ કરતા શીખી ગયા, આ પરિસ્થિતિની અંદર સાધના કરવાનો સમય કેટલો? તમે એમ વિચારો છો મારે ધંધો તો કરવાનો, ચલો પરિવારની જવાબદારી છે, વ્યવહાર બધા જ સાચવવાના છે, આ બધી જ જવાબદારી આપણી રહેલી તો છે જ. આનામાંથી જ તમારે હવે ધર્મ કરવો છે. તમારા માટે કોઈ સ્પેશિયલ ટાઈમ કોઈ આપશે કે તમે? હા, સ્પેશિયલ ટાઈમ ક્યાંથી લાવશો? સ્પેશિયલ ટાઈમ કોઈ છે જ નહીં તમારી પાસે. આ જે ટાઈમ છે એની અંદરથી જ તમારે ટાઈમ કાઢવાનો છે. અને એની અંદરથી જો આપણે ટાઈમ કાઢી શક્યા તો જ આપણે સાધના કરી શકશું. બાકી આયુષ્ય એમને પૂરું થઈ જશે. અને માટે જ આપણને કહે છે શાસ્ત્રકારો, આ આવનારી દરેક પરિસ્થિતિ એની અંદરથી તમને ટેકલ કરતા શીખી જાઓ. આમાંથી મારે કઈ રીતે સાધના કરવી? તમને ખબર જ છે, આજ મુંબઈની અંદર ભાયંદરની અંદર રહેનારા લોકો, વિરારની અંદર રહેનારા લોકો, એ લોકોની પરિસ્થિતિ કેવી હોય? વિરારથી, ભાયંદરથી, મીરા રોડથી એ લોકોને ક્યાં પ્રોપરમાં જવાનું હોય. અને એના માટે ઘણા લોકો સવારે વહેલા 6 વાગે ઘરેથી નીકળે. 6 ને 5 ની લોકલ પકડવાની હોય. અને એના માટે આટલા વહેલા નીકળવાનું, ત્યાંથી ત્યાં જતા એને 2 કલાક થાય. 8 વાગે જોઈન કરવાનું હોય. છોડી દઉં છું બસ. અને એવા વ્યક્તિ આરાધના કરવાનો સમય ક્યાં મળે? રાતે આવે 10 વાગે, 8:30 9 વાગે 10 વાગે ઘરે આવે. ક્યારે આરાધના કરે? સવારે વહેલા ઉઠીને પરમાત્માની પૂજા પણ કરે, સવારે પ્રતિક્રમણ પણ કરે, ત્યાંથી બધું પૂજા પ્રતિક્રમણ કરીને ટ્રેનની અંદર નવકારસી પણ કરતા હોય. અને ચોમાસા જેવા સિઝનની અંદર કોઈ ચોવિયાર હાઉસ કે એવા કોઈ જગ્યાએ જઈને એ બેસનું પણ કરી લેતા હોય. સવારનું બેસનું કરી લે, સાંજે ચોવિયાર હાઉસમાં બીજું બેસનું કરી લે, અને રાતે ઘરે આવી જાય. રાતે ઘરે આવ્યા પછી પાછું બીજું પ્રતિક્રમણ પણ કરતા. રાતના 10 10:30 11 વાગે સુવે, પાછું સવારે 4 વાગે ઉઠવાનું જ હોય. આવી પરિસ્થિતિમાં પણ એ લોકો ધર્મ કરી શકે તો આપણને તો બધી જ અનુકૂળતા છે. માટે આ આરાધનાનો અવસર લેટ ગો કરો, લેટ ગોડ કરો, અને આવનારી દરેક પરિસ્થિતિને ટેકલ કરતા શીખો તો તમે આરાધના કરી શકશો. બાકી આ પરિસ્થિતિઓ ક્યારે પણ કોઈના પણ વશમાં રહી, પરિસ્થિતિ આપણા વશમાં હોય, પરિસ્થિતિને આપણે ચેન્જ ન કરી શકીએ, પણ આપણી મનસ્થિતિને તો આપણે નક્કી જ ચેન્જ કરી શકીએ છીએ. અને તો જ આપણે આરાધના કરી શકશું. આ આરાધનાનો અવસર છે. ચાતુર્માસ એટલે આરાધના માટેનો ગોલ્ડન પીરિયડ. આ ગોલ્ડન પીરિયડને આપણે સાધી લઈએ તો આપણા આરાધનામય જીવનથી આપણે પણ પુણ્યશાળી બનશું. અને જે વ્યક્તિ પુણ્યશાળી હશે ને, એ પુણ્યશાળી વ્યક્તિને થયેલી પ્રાપ્તિ એ કાયમ માટે રહે છે. વિક્રમ રાજાએ કોઈ પૈસા કમાયા નહોતા, પણ દેવી દેવતાઓએ એને પૈસા આપ્યા. કેમ? કારણ કે પુણ્યશાળી હતો.
પરોપકાર કરવાની અંદર, આરાધનાની અંદર, બીજાનું ભલું કરવાની અંદર અને ચાર ધર્મની પ્રભાવના કરવાની અંદર એ વ્યક્તિ એનો યોગ હતો, માટે દેવતા એને આપ્યું. માટે તમે ગમે તેટલું કમાવશો ને તો પણ એ તમારા પુણ્ય અનુસારે ટકશે અને પુણ્ય ધર્મને અનુસારે ટકશે અને ધર્મ કરવા માટે સાધના જ કરવી પડશે. આ વસ્તુ આપણા ખ્યાલમાં લઈ આપણે આપણા જીવનને આરાધનામય બનાવીએ એવી શુભ ભાવના. પરમાત્માની વાણી વિરુદ્ધ કઈ કહેવાય ધાર્મિક હોય ક્ષમાયાચના. મંત્રમ સંસાર સારમ મંત્રમ સંસાર સારમ વિજગદન ઉપમમ વિજગદન ઉપમમ સર્વ પાપારી મંત્રમ સર્વ પાપાની મંત્રમ સંસારો છેદ મંત્રમ સંસારો છેદ મંત્રમ વિષમ વિષહરમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ શિવ સુખજનનમ કેવલ જ્ઞાન મંત્રમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિદમ જપ જપ જપિદમ જન્મ નિર્વાણ મંત્રમ જન્મ નિર્વાણ મંત્રમ અનુગ્રહ કામ ચાલુ જ છે, બધા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ પણ ચાલુ છે અને પ્રતિક્રમણ અને ગુરુવંદનની આજ જે વાત કરી બધા ભાગ્યશાળીઓને બહેનોએ બધા સાધુજી મહારાજ પાસે અને ભાઈઓએ સાધુ ભગવાન પાસે રોજ વંદન કરવા માટે આ જવાનું અને વંદનનો લાભ લેવાનો. બંધન છે. સ્વામી अपत्यम परपत्यम बत्ते पाणे विणय व्याव चालावे सल्लावे विचासने समासने अंतर्वास अवृवसे जंकिंचे विजयने परिणे शुभम बारंगा तुवे जण चापे विचामी वासो वंदे स्वामी जय नकार सिद्धि आएंगे उपास प्रवेश दक्षिणाय चोटी दिव्या समाज